ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય છે અને થોડાક સમય પહેલાંથી વિસાવદરમાં ધારાસભ્ય બન્યા બાદ તેમના સમર્થકોના વિવાદો સામે આવી રહ્યા છે। ક્યારેક તેમના સમર્થકોની પોલીસ દ્વારા જુદા જુદા જૂના કેસોમાં ધરપકડ કરવામાં આવે છે, તો ક્યારેક એવા આરોપ થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાના સમર્થકોએ ધમકાવતા લોકોને જોવા મળી રહ્યા છે। કેમ કે ત્યારે ગંભીર આરોપ ભેંસાણ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન દીપક ઉર્ફે મુકેશ સતાસિયા દ્વારા કરવામાં આવ્યા છે, જેના કારણે વિસાવદરનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। જેમાં દીપક ઉર્ફે મુકેશ સતાસિયા કહી રહ્યા છે કે ગઈકાલે તાલુકા પંચાયતની મિટિંગ મળી હતી અને આ મિટિંગ દરમિયાન ભેંસાણમાં રહેતા દર્શન સાવલિયા નામનો જે યુવાન છે તે આવે છે અને કહે છે કે હું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સમર્થક છું ને તેના વિસ્તારના જે પ્રશ્નો હોય છે તેને લઈને વાત થાય છે અને જોતજોતામાં મામલો ઉગ્ર બને છે, બોલાચાલી થાય છે, જેમાં હાલ ગંભીર આરોપો કરી રહ્યા છે દીપક ઉર્ફે મુકેશ સતાસિયા કે તેમને ધમકી આપવામાં આવીને હવે મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો છે। પહેલાં તો આપ સાંભળો તેમને શું કહી રહ્યા છે તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન। જી દીપક, હું દીપક સતાસિયા તાલુકા પંચાયત ભેંસાણ કારોબારી ચેરમેન તરીકે સેવા આપું છું। હું કાલે સવારે 11 વાગ્યાની આસપાસ હું અને મારા સાથી 2 સદસ્યો તાલુકા પંચાયતમાં મારી ચેમ્બરમાં બેઠા હતા, ત્યારે ભેંસાણનો કોઈ દર્શન સાવલિયા કરી ઈસમ ત્યાં આવેલ અને મારા ફોટા પાડવા લાગેલ। એટલે મેં એને એમ કીધું ભાઈ તું મારા ફોટા પાડમાં। એટલે મને કે તું કોણ કે, એટલે મેં કીધું ભાઈ હું કારોબારી ચેરમેન છું, તો મને કે તું ભાઈ નંબર પ્લેટ કેમ નથી મારી? એટલે મેં કીધું ભાઈ અમારે નંબર પ્લેટ મારવી ન મારવી એ અમારી મરજીનો વિષય છે, પણ તું મને પૂછવારો કોણ એમ? એટલે એ કે હું ગોપાલ ઇટાલિયાનો પ્રતિનિધિ છું ને હું કહું ને એમ તમારે કરવું પડે। એટલે મેં કીધું ભાઈ રહેવા દે, તું એ મગજમારી ખોટી કરવા, તારે કામ હોય તો અંદર બેસ। તો જેમ બોલવા માંડ્યો અને ગાળાગાળી કરવા માંડ્યો ને અને જાનથી મારી નાખવાની ધમકી આપી મને। એટલે મેં કીધું ભાઈ તું ચેમ્બર બહાર જવા નીકળી જા, ચેમ્બર બહાર જવા દે। એટલે કે તને બહાર નીકળે ઠોકી નાખું ને એવું વર્તન કર્યું મારી સાથે। એટલે મને એમ થાય છે કે ભાઈ આવા લોકો આવા આમ આદમી પાર્ટીના ઉગેલા નીકળેલા કાર્યકરો આટલી જો લુખાગીરી કરતો તો આમ આદમી પાર્ટીનું કાલે સત્તામાં આવે તો શું થાય? આ દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા